એક તો છોકરાઓને જોઈ આયા ત્યારે છોકરાઓને જોયા બધાને, અને આ સભાને જોઈને છે ને બહુ આનંદ થયો. એનું કારણ કહું હું તમને પહેલાં. આ પ્રેસિડેન્ટ બોક્સમાં બેઠા છે બધા અને આ બાજુ ગેલેરીમાં છે, આ બાજુ છે. તમારી જ ઈર્ષા આવે છે મને, કેમ કે આમ એવા રિલેક્સ થઈને બેસી શકાય ને. ઘણી વખત મને વિચાર આવે મન સામે કે અહીંયા કરતાં સામે બેઠા હોય ને તો સારું, કેમ કે આપણે ખેલ તમાશો જ જોવાનો થાય, ગમે ત્યારે ઊભા થવો હોય જતું રહેવાય. અને આવી સીટ મળે તો હું મૂકું નહીં, બીજી સીટમાં મને રસ નથી. આને એરિયલ વ્યૂ કહેવાય. જે ડ્રોન વાળાને મહેનત કરવી પડે ને તમે એમને બેઠા બેઠા લો. પેલા ગામડે જતા હતા ને રાતે કથા સભા કરવા, ત્યારે આવી રીતે ગામ આખું ભેગું થતું હતું. અને જ્યાં ત્યાં આમ હોય બધા ઊભા હોય, હજુ બધા તપ કરે છે આ બાજુ. આ બધું અઘરું કામ છે. ઘણી જગ્યાએ સંતો કે આ બધા નથી કહેતા બેસી જાઓ બેસી જાઓ. મેં ઊભા રહેવા દો ને, શું વાંધો છે? ઊભા રહે. કાં તો કે ગામના ઓલા દૂર બેઠા હોય ને ચોરા ઉપર, તો કે અંદર આવી જાઓ, પછી ઓલા ઊભા થઈને જતા રહે. મેં કીધું એને ડિસ્ટર્બ ના કરો. એને બચારા જિજ્ઞાસા છે તો જોવે છે. આજે ભગવાનના બે શબ્દ કોઈના કાને પડે એનાથી એને ક્યાંય ગુણ આવે તો ભલે ને ઊભા હોય બેઠા હોય કે આરામથી પગ ઉપર પગ ચડાવીને બેઠા હોય, શું વાંધો હોય આપણે? આજે આ માહોલ જોયો ને એટલે એ સભાઓ યાદ આવી. રાત્રે અમે ફરતા હતા ને જ્યારે આમને લઈને, કેટલા બધું 20, 25, 30 વર્ષ પહેલાં, ત્યારે રાત્રે સભાઓ કરતા ત્યારે ગામડાઓમાં આવું જ હતું. એટલે અને આવી રીતે જ કૂતરા નીકળતા હતા મારા. સાચું. આ તો હવે ઓછું થઈ ગયું, નહીં તો હળવાશ વાળો તમે પાટોત્સવ નહીં જોયો હોય, નહીં તો બધા ગંભીર કરી નાખે. આ તો સારું છે જો કૂતરું જ નીકળ્યું. નહીં તો લગભગ રાતે અમે સભા હોય ને ત્યારે ગાયોને ભેંસોને પાછા વળવાનો ટાઈમ આવતો હતો. એટલે ગાયને ભેંસો હોરી નીકળે. હા, હોરી નીકળે દેશી પાછા. ટેલિફોન આવ્યો એટલે પછી બધા ઊભા થઈ જાય. એક ગામમાં તો એરો નીકળ્યો હતો, યાદ છે ને? એટલે આ બધા સંસ્મરણો છે. એટલે પાછું તમને બધાને જોયું ને આમ બેઠા, આ બધા આમ અહીંયા ઊભા, બધા જૂના સંસ્મરણો યાદ આવ્યા. આમાં ખપ દેખાય છે. કનીપુર છે ને, હવે મારા મગજમાં બીજા જીવિસ્તા સુધી નહીં જાય કે પાછા સંસ્મરણો યાદ આવ્યા. કેમ કે અત્યારે છે ને બધું હાઈટેક થઈ ગયું છે. એટલે વ્યવસ્થા અને મંડપ ને આ જે રણછોડરાયજી કે રામ ભગવાનનું મંદિર હોય ગામના વચ્ચે, કે હનુમાનજીની દેરી હોય, અહીંયા બેસીને જે સભા કરવાની મજા આવે ને ગામના ચોરે, એટલે પછી ચોરો પછી બીજી વાતો માટે ઉપયોગ ના થાય, ભગવાનની વાત માટે ઉપયોગ થાય. એટલે એનો આનંદ કંઈક જુદો છે. અને તમારો ઉત્સાહ અને ઉમંગ જો છેડે સુધી છે ત્યાં માર્ટ છે ત્યાં સુધી છેક ફરી ગયા છે. ખડકી સુધી સામાન્ય ખડકી સબ ભૂમિ ગોપાલ કી, બધું ભગવાનનું જ છે ને. એવું કેવું સહેલું છે, કરવું બહુ અઘરું છે. આપણે કહેતા કે છેલ્લે શું છે કે આમાં હવે શું છે, તો આટલા બધી મહેનત છોકરા કરે કોઈ, એટલું નથી સમજાતું તમને કે અમને કોઈને. એના માટે કથા વાર્તા
હવે સરસ જો 1.5 દિવસનો પાટોત્સવ વ્રત સ્વામી આયોજન કર્યું, અને તમે આવ્યા કેમ કે 1.5 દિવસનો હતો એટલે 5 દિનો હોત તો આટલા ના હોત, હું લખીને આપી દઉં. હા, મ્યુઝિયમનો 2.5 દિવસનું 3 દિવસનું કર્યું ને તો પહેલેથી છેલ્લે સુધી બધા હરિભક્તો આવી ગયા હતા. અને 9 દિનો કરો તો પછી વારા ફરતી વારા જાય. હા, તો વણતેડાએ સહકુટુંબ આવે બધા, કેમ કે 20-20ની મેચ થાય, પ્રેસિડેન્ટ બોક્સે મળે. યાદ રહી જશો તમે બધા. અને હસો હસો એવા, તમારે હસવાથી મારે છે ને 1 મહિના સુધી ઓક્સિજનની જરૂર નહીં પડે. ના, હાજુ હસવું છે ને સારું જિંદગીમાં. ઓછેડે મોઢર લઈને બે બધા શું કરવાનું આપણે જિંદગીમાં? ભગવાન જેવા ભગવાન મળ્યા, શું કરવા દુઃખી થવું? મને તો સમજણ નથી પડતી. આ બધું ઘણી વખતે જોઈએ ને, અમુક જગ્યાએ બહુ સિરિયસ થઈને બેઠા હોય, આપણને એમ થાય શું થયું, કંઈ ગામમાં કંઈ ઘટિત ઘટના થઈ ગઈ હોય તો બરાબર છે, પણ આનંદમાં રહેવું. ભગવાન જેવા ભગવાન મળ્યા, જો અહીંયા આ મંદિર છે, ત્યાં મંદિર છે, આપણે દૂરથી આટલું બધું પ્રયાસને પુરુષાર્થ કરીને આવ્યા. કોઈક અમદાવાદમાં રહેતું, કોઈક અહીંયા રહેતું, કોઈક ત્યાં રહેતું, ગાંધીનગર હોય, કોઈ ક્યાંક બીજે હોય. સરવાળે તો આનંદ કરવા માટે ને, એકબીજાને મળવાનું થાય, એકબીજાને ગામ ગપાટાય વાગે, ભગવાનના દર્શને થાય, અન્નકૂટે થાય. અને અન્નકૂટમાં મન સ્વામી કેક કાપે. કેક એમના હાથે કાપાય. અને આમ છે ને બધું અડીનો હતો પ્રોગ્રામ. પછી આ કૌશિક આવ્યો, મને કે કનીપુરનું તારીખ રાખવાની. મેં કીધું એ તો ખબર જ નથી. આ તો ભેગું થયું ને મને આનંદ થયો કે આજે આવવાનું છે અહીંયા. અને સિરિયસલી ખૂબ આનંદ થયો. ભગવાન જાળવીને રાખ્યા છે, ભગવાનનો તમે ખપ રાખ્યો છે. એ પ્રત્યક્ષ જોવું હોય ને તો તમને જોયા પછી લાગે છે મને. અને આમ મન થાય, હવે નહીં આમંત્રણ આપો ને તો એમ થશે કે આ હું જઈશ. ના, સિરિયસલી કહું છું. પણ 3 દિવસનું નહીં કરો ને તો આટલા આવશે. 1.5 દિવસનું જ રાખજો. અહીંયા કનીપુરમાં 1.5 દિવસનું જ કરવું કાયમી. હા, કાયમી 1.5 દિવસનું જ કરવું, એટલે ચિંતા જ નહીં. ટટ ને પર બધું ફર્સ્ટ ક્લાસ થઈ જાય. ભલે પછી પેવેલિયનમાં પ્રેસિડેન્ટ બોક્સ રહે કે ના રહે, ત્યાં મકાન બની જ જાય કદાચ. જીવનમાં છે ને, જો આ બધી મહેનત આ બધા માટે છે. આ મોબાઈલ લઈને ફરે છે ને, આ વાસ્તવિકતા છે. સિરિયસલી. કેમ કે આ દીકરો કે દીકરી મોટા થાય, આજે તમારા બધા જેટલા અહીંયા જો દીકરી પણ આવી, આજે તમે વિચાર કરો કે તમે મહેનત કરો છો એના પાછળનું કારણ એટલું જ છે કે આ પ્રજા સુખી થાય. એના સિવાય બીજું કોઈ સ્વાર્થ ખરો? આજે મહારાજે જે દાખલો કર્યો, એ ચાહે છપૈયા, અયોધ્યા, વન વિચરણ, મેં હમણાં જ ક્યાંક કીધું હતું કે આપણને તો સુવિધા મળી છે. વન વિચરણમાં કોઈ બાટાના સ્લીપર લઈને નહોતું ગયું પાછળ. એટલે એ દાખલો કર્યો છે ને, પાછળનું કારણ એટલું છે કે અમારા આશ્રિત સુખી થાય. આપણે બધા સુખી થયા એના પાછળનું કારણ આ ભગવાન છે. અને ભગવાનનો આશરો આપણા વડવાઓએ રાખ્યો, અને એને તમે એનો વારસો રાખ્યો. અને જેટલો વારસો રાખશો એટલે સુખી થશો. આ બહુ સીધી સરળ પ્રક્રિયા છે. જ્યારે જીવા ખાચરને દીકરા ઊભા હતા ને અંતકાળ હતો, મારાને ભલામણ કરવા મહારાજ ગયા ત્યાં, અને કે બોલો ભલામણ કરવી છે, તમારા દીકરાને ભલામણ કરવી છે? કે ના, કે છેલ્લો સમય છે, બીજા સંતોય હતા કે ભલામણ કરવી છે? કે ના.
કે તમારી આજ્ઞામાં રહેશે ને તમારા વચનમાં રહેશે તો અમથાય તમે રાખવાના છો, અને નહીં રહે તો કઈશ ભલામણ કરીશ તો એ નહીં રાખો. આ સીધી વાત છે ને. આમાં વાતાવરણ અસર કરે છે. આપણે આપણા ઘરનું વાતાવરણ કેવું આપીએ છીએ આપણા દીકરા દીકરીઓને. કેમ કે દુનિયા તો ચાલતી જ રહેશે, પણ આપણા ઘરનું વાતાવરણ જેવું હશે એવા આપણા દીકરા દીકરીઓમાં સંસ્કાર આવશે. અને બધાની અપેક્ષા એ જ હોય છે કે અમારા દીકરા દીકરીઓ સુખી થાય. એના માટે બધી મજૂરી છે. આપણે સુખી થઈએ ન થઈએ, આપણા દીકરા દીકરીઓ સુખી થાય. એટલા માટે જો તમારા વડવાઓએ પેટ કાપી અને મહેનત કરી અને તમને ઉછેર્યા હશે, વડીલોને કહું છું, વડીલો હશે, એને પેટે પાટા બાંધ્યા હશે. અને આ વાસ્તવિકતા છે, આ ખોટી વસ્તુ નથી. જૂની કંઈ કથાઓ નથી કરતો હું, અને જૂનું વાગોળતોય નથી. બહુ યાદ ન કરવું, પણ ભૂલી પણ ન જવું કે આપણે ક્યાંથી આવ્યા છીએ. અને એ યાદ રહે ને ક્યારેક ક્યારેક, તો આપણામાં અહંકાર સ્વભાવ આ બધી વસ્તુ આવે નહીં, સરળતા આવે કે અહીંયા બેસી જઈને કે અહીંયા ઊભા થઈ જઈએ. એટલે આ બધી વસ્તુ સત્સંગના માહોલને ઘસારાથી આવે છે. અને ભગવાને ખૂબ દયા કરી છે આપણા ઉપર કે આવી રીતે સુખી થયા, સંપન્ન થયા. આપણે એ જ અપેક્ષા રાખીએ કે આ ગામમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય. અહીંયા આજુબાજુના ગામના હરિભક્તો આવ્યા છે. જો સરસ માહોલ, વ્રત સ્વામી સરસ જો તમે કર્યું. હા તો યાદ રહેશે હવે જિંદગી પર. એટલે ઘણું બધું યાદ રહે, યાદ રહેવા જેવું હોય અને આનંદ થાય. તમે બધા સિરિયસ થઈ ગયા. હું હમણાં ઊભો થયો ને તો જમે પછી હાથ ધોવા જતો હતો ફ્રેશ થવા, તો બાથરૂમમાં ઢોલ વગાડ્યા. હવે આવું યાદ રહે કે ના રહે બોલો? હવે તમને અમદાવાદ મંદિરમાં તમારા રૂમની બહાર ઢોલવાળાને ઊભા રાખીએ કે મન સ્વામી ઉઠે તો ઢોલ વગાડો, કે બપોરના ટાણે 2 વાગે. ના પણ જો હસવાની વાત જુદી છે, પણ એન્ડ ઓફ ધ ડે ઉત્સાહ કોકને તો હશે ને, છેલ્લે ઢોલવાળાને હશે, પણ કોકને તો હશે ને. આજે એ હૃદયમાં સ્પર્શે છે. આજે તમારી ભાવના છે એ હૃદયમાં સ્પર્શે છે. અને મારા પ્રત્યે નથી, ભગવાન પ્રત્યે છે. આ છે ને હું નથી. આ લાલ પાગ છે એ ભગવાન જે પ્રણાલિકા આપી છે એ છે. વ્યક્તિ તરીકે હું પોતાની જાતને માનતો નથી. એટલે આ ભગવાનના લીધે થઈને હું છું. એટલે તમને જો ધારો કે કંઈક બહુ લાગણી થાય તો ભગવાન માટે થાય છે, કે મારા માટે નહીં. અને જો એ ચણાના ઝાડે ચડી જાઉં તો ઉતરતા પછી તકલીફ પડે, ભાંગી જાય ટાંટિયા. એટલે આ બધી વસ્તુ જીવનમાં બહુ મોટી મૂડી છે કે આટલો પ્રેમ, આટલી લાગણી આપણા હરિભક્તો પાસેથી મળે, સંતો હરિભક્તો પાસેથી. અને આવું સરસ ગામ, સરસ આયોજન, સરસ અન્નકૂટ ને આટલા બધા હરિભક્તો ભેગા થયા. શેરી પડી પડે, સાંકડી રે, એવું છે. કીર્તન છે, ભજન છે. એટલે પણ સાંકડી છે તોય મજા આવે. બહુ પોળી થઈ જાય ને ઓલા રસ્તા બધા અમદાવાદની અંદર, પછી ગલ્લાવાળાને વલ્લાવાળાને બધા પછી હાંકડું જ રહે. 4 રસ્તા કર્યા અને 8 રસ્તા કર્યા. આપણે એરપોર્ટ જતા હતા ખબર છે કે બહુ સરસ કરી નાખ્યું કે આટલું પોળું. મેં હમણાં કે લારીને ગલ્લાઈને ઊભા રહેશે, ક્યારે જશો તમે? પાછું હતું એવું ને એવું થઈ જવાનું. વાસ્તવિકતામાં આપણા ગામ, આપણી ભૂમિ, આપણી પ્રણાલિકા, આપણી જે આપણા સિદ્ધાંતો, પરંપરા, આમાં જે આનંદ છે ને એ ક્યાંય નથી. હું હકીકત કહું છું. અને એ આનંદ જે લેતા માણે એ માણસને બીજી કોઈ જરૂર પડતી નથી. એટલા માટે આ શાકોત્સવની વાત કરી, કોઈને રોટલા નથી મળતું એવું નથી.
રોટલા મીઠાશ મળે છે એ બીજે ના મળે. એ હાથે બનાવેલા રોટલા હોય ચૂલા ઉપર, એ કોઈક દી ખાવ તો ખરા. આ બધા પીઝાવાળા છે કે નહીં આમાં કોઈ? એની મજા જુદી છે. વડીલોને ખબર હોય. સરસ ચોખ્ખું ઘી અત્યારે તો કહેવું પડે ચોખ્ખું ઘી. એવું કહેવું પડે એ જ ખોટું કહેવાય નહીં. કોકને એમ કહેવું પડે કે આ ચોખ્ખું ઘી છે ભાઈ જોજો, એના મતલબ તકલાદી મળે જ છે. ઘી એટલે ઘી. ભગવાન ચોખાના ડાલડા વાળા હોય, પણ આ દુનિયા એવી થઈ ગઈ છે. એટલે અહીંયા છે ને ચોખ્ખું રાખવું બસ. મારી તો એટલી ભલામણ છે. મહારાજે એટલું કીધું કે આટલું હૃદય જે આટલું છે ને તમારું મોટી ભેર હૃદય છે. મહારાજને ભલામણ કરવા આવ્યા કે મહારાજ દયા રાખજો. મહારાજ કહે કે આ બરોબર તમે રાખજો. પાછા વળીને આવ્યા પૂછવા કે અમને કેમ કીધું? તો મહારાજે ખાલી એટલું કીધું કે તમારા મુઠ્ઠીથી નાનું જે હૃદય છે ને એ અમારે રહેવાની જગ્યા છે. મેં દયા કરીને એને ચોખ્ખી રાખજો. હવે આ મહારાજે કીધેલા વચનો છે. આપણું હૃદય જેટલું ચોખ્ખું હોય ને એવો આનંદ આવે, એટલા નિખલસ થઈ શકીએ, એટલો આનંદમાં રહી શકીએ, એટલો આપણે પરિવારમાં એકબીજાને સ્નેહ આપી શકીએ અને જોડે બેસીને આનંદ માણી શકીએ. અને પરિવારમાં તિરાડો ના પડે અને પાડશોય નહીં. અને પડી હોય તો પછી તોડી નાખજો. તિરાડો બિરાડો નહીં પડવાની. સત્સંગ ભગવાન રાજી ના થાય એમાં. ક્યાંક થયું હોય ને નાનું મોટું પરિવારમાં કે ક્યાંક ગામમાં કે ગમે ત્યાં, એ બધું ઓછું કરવાનું. સત્સંગ આ પાટોત્સવ કે ઉત્સવ કે સમયા પાછળ કારણ આટલું છે કે ક્યાંક પડેલી તિરાડો કે ક્યાંક ઊભી થયેલી દિવાલો તૂટે બસ. ભગવાન એમાં રાજી નથી થતા. ચૂલા બેના એક થાય તો સારું, આવું મારું માનવું છે. અને એ તમે દેખાય છે કે આ બધા બહુ તમે બધા છે ને આમ ખુશખુશાલ છો. આટલા હસતા જ નથી કોઈ ક્યાંય જઈએ તો. અને આવી રીતે તરત આવીને બેહીને જ જતા કોઈ ઉપર છે. આજે આનંદ થયો, બહુ ખૂબ આનંદ થયો હરિભક્તો સૌને મળીને. અને પછી વહેલા વહેલા મળશું. અને તમે અવતારે મળજો. અને તમે બધા અવતારે કહેજો કે અમે ગેલેરીમાં બેઠા હતા. યાદ આવે કે કનીપુર જ હોય, પ્રેસિડેન્ટ બોક્સમાં બેઠા એમ કે ને. ના આમાં શું બીજું લેવા દેવાનું શું છે? એકબીજા પ્રત્યે ઓળખાણ થાય, જાણ હેત થાય, લાગણી થાય. ભગવાન અને ભગવાનના ભક્ત પ્રત્યે મમત્વ થાય, એના માટે આ બધી દુનિયા છે. આજે હસીએ છીએ બોલીએ છીએ તો મમત્વ થાય ને, આમ આનંદ થાય. આપણે બીજું શું લઈ જવાનું? આજે ક્યાં આપણે કોઈને ઉધાર કરવાના, કોઈને ખિસ્સા કાપવાના. પણ આજે આનંદ થાય, મળવાનું થાય તો બે ઘડી ભગવાનનું નામ લેવાય, ભગવાનના દેવદર્શન થાય અને કથાનું શ્રવણ થાય. આટલું જ કરવાનું છે. બાકી તો દુનિયામાં આપણે જઈશું પછી ચાલુ થઈ જ જવાનું છે બધું પાછું એનું એ. પણ જે થોડું ઘણું મળ્યું એ પ્રાપ્ત કરીએ અને એમાં જીવનમાં સુખી અને સંપન્ન રહેવાના પ્રયત્ન કરવાના છે. ભગવાનની કૃપા હંમેશા રહેતી જ હોય છે. વરસાદ બધી જગ્યાએ એક સરખો જ પડે છે. કોણ કેટલો ઝીલે એના ઉપર આધાર. ક્યાંક ઓછો પડે ને વધારે પડે એવું ના હોય. ખાડામાં વધારે પડે ને ટેકરામાં ઓછો પડે ના હોય. પણ ટેકરું ના ઝીલી શકે, ખાડો ઝીલી શકે. એટલે આપ સૌ હરિભક્તો આજે સરસ આયોજન થયું અને જૂના સંસ્મરણો અમારે યાદ કર્યા, એ બદલ ધન્યવાદ. સિરિયસલી આનંદ થયો આજે જોઈને. લાગ્યું ગામડે આવ્યા છે, નહીં તો ગામડા જેવા નથી રહ્યા. હવે શહેરને આટેવા થઈ ગયા. પણ આજે કોઈક ગામમાં ગયા હોય ને એવું ફિલિંગ આવ્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. બસ આપ સૌ બહેનો ભાઈઓ દીકરા દીકરીઓ આપ સૌ ઉપર ભગવાન ખૂબ રૂઢ આશીર્વાદ પાઠવે, દરેક રીતે આપનું મંગળ કરે, એ જ નારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના.